દોસ્તો, દુનિયાના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી 12મી જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. 3જી જુલાઈથી લગ્નની વિધિઓ શરૂ થઈ ચૂકી છે. અંબાણી પરિવારના આંગણે આ રૂડો અવસર આવ્યો છે, ત્યારે લગ્ન ખૂબ ધૂમધામથી થવા જઈ રહ્યા છે. સંગીત સેરેમની 5મી જુલાઈએ અને હલ્દી સમારોહ 8મી જુલાઈએ યોજાયો હતો. આજે અનંત રાધિકાની મહેંદી સેરેમનીનું આયોજન થયું, જેના માટે રાધિકા મર્ચન્ટ એન્ટેલિયા પહોંચી છે. એની લુક અને તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા છે. ત્યારે દોસ્તો, એમ કહી શકાય કે અનેક સેલિબ્રિટીઓ આ કાર્યક્રમની શોભામાં વધારો કરવા માટે પહોંચી રહ્યા છે. એવા સમાચાર સામે આવી રહ્યા છે કે પીએમ નરેન્દ્ર મોદી પણ આ અંબાણી પરિવારના ફંક્શનમાં સહભાગી થવાના છે. ત્યારે દોસ્તો, આ વાત તદ્દન સાચી છે. અંબાણી પરિવારના ફંક્શનમાં દુનિયાના સૌથી ધનિક વ્યક્તિથી માંડીને એમના સગા સંબંધીઓ અને બોલિવૂડની અનેક સેલેબ્સ હાજર રહેવાની છે. ત્યારે આ ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે પીએમ નરેન્દ્ર મોદી પણ આ ફંક્શનમાં સહભાગી થવા જઈ રહ્યા છે. પીએમ મોદી કપલને આશીર્વાદ આપવા પહોંચી શકે એવી શક્યતાઓ સામે આવી છે. પીએમ મોદી અનંત રાધિકાના લગ્ન પછીના સેલિબ્રેશનમાં હાજરી આપી શકે એવી શક્યતાઓ અને એવી વાતો સામે આવી છે. પીએમ મોદી શનિવારે એટલે કે 13 જુલાઈ એ મુંબઈમાં વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરવાના છે. તેઓ બીકેસી સ્થિત ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટીની બિલ્ડિંગ આઈએનએસ ટાવરના ઉદ્ઘાટન સમારોહમાં પણ ભાગ લેશે. ત્યારે સાથે એમ કહી શકાય કે આ ફંક્શનમાં પણ હાજરી લેવાના છે. અહીંથી તેઓ લગ્નના એક દિવસ પછી શુભ આશીર્વાદ સેરેમનીમાં હાજરી આપવા માટે જીઓ વર્લ્ડ સેન્ટર માટે રવાના થઈ શકે છે. જીઓ વર્લ્ડ સેન્ટર આઈએનએસ ટાવરથી થોડાક જ પગલાંના અંતરે છે. 8મી જુલાઈના રોજ હલ્દી સેરેમની યોજાઈ હતી. મુકેશ અંબાણીએ સોમવારે એન્ટેલિયા સ્થિત એમના ઘરે પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની હલ્દી સેરેમનીનું આયોજન કર્યું હતું. આ ફંક્શનમાં સલમાન ખાન, સારા અલી ખાન, જાહ્નવી કપૂર, અર્જુન કપૂર, અનન્યા પાંડે, માનુષી ચિલ્લર અને રણવીરસિંહ સહિત બોલિવૂડના ઘણા સેલેબ્સ સામેલ થયા હતા. મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં કહી શકાય કે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી પણ હાજરી આપવાના છે. આ લગ્નમાં દુનિયાભરના લોકોને ઇન્વાઇટ કરવામાં આવ્યા છે. આમાં ભારત જ નહીં, દુનિયાની મોટી હસ્તીઓ આ લગ્નમાં હાજરી આપી શકે છે. એવું કહેવાય રહ્યું છે કે નરેન્દ્ર મોદીની ટીમ તરફથી એવું કન્ફર્મેશન આવી ગયું છે કે તેઓ લગ્નમાં હાજર રહેશે, પરંતુ કેટલો સમય તેઓ રોકાશે એ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. વેન્યુમાં એમની હાજરીને લઈને સિક્યોરિટી પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર મુંબઈમાં પોલીસ સ્ટાફ ગોઠવી દેવામાં આવ્યો છે અને આ સુરક્ષામાં તેઓ સાથે જોડાવાના છે. અંબાણી ફેમિલી દ્વારા લગ્નના આમંત્રણમાં વિવિધ ગિફ્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કેટલાક લોકોને ગોલ્ડ અથવા સિલ્વર કોઈન મોકલવામાં આવ્યા હતા, તો કેટલાક લોકોને ડાયમંડ જ્વેલરીની ગિફ્ટ મોકલવામાં આવી છે. ત્યારે દોસ્તો, અંબાણી પરિવારના આંગણે કોઈ પણ ફંક્શન હોય, આ ફંક્શનમાં લાખો નહીં પણ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવતો હોય છે. એ પછી ઈશા અંબાણીના લગ્ન હોય કે મુકેશ અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણીના લગ્ન હોય. અને હવે બે પ્રી વેડિંગ બાદ હવે અનંત છેવટે એમ કહી શકાય કે લગ્નના પવિત્ર બંધનમાં રાધિકા મર્ચન્ટ સાથે બંધાવા જઈ રહ્યો છે. આપણે જાણીએ છીએ કે પહેલું પ્રી વેડિંગ ફંક્શન ગુજરાતના જામનગર ખાતે તારીખ 1 થી 3 માર્ચના રોજ આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં પણ લાખો નહીં પણ કરોડો રૂપિયાનો ખર્ચો થયો હતો. ત્યારબાદ બીજું પ્રી વેડિંગ ફંક્શન એક ફ્રાન્સમાં ક્રૂઝ પર કરવામાં આવ્યું હતું. આ ક્રૂઝ પાર્ટીમાં પણ દેશ અને દુનિયાના અનેક લોકો સહભાગી થયા હતા, જેમાં પણ લાખો નહીં પણ કરોડો રૂપિયાનો ખર્ચો થયો હતો. આ બબ્બે પ્રી વેડિંગ બાદ પણ આજે અંબાણી પરિવાર એક ખૂબ મોટું આયોજન કરવા જઈ રહ્યો છે, જેના લગ્ન આવનારી તારીખ 12 અને 13 જુલાઈના રોજ થશે. આ લગ્ન મુંબઈમાં એમના સ્થિત એન્ટેલિયા બંગલોમાં થશે અને આ લગ્નની તૈયારીઓ હવે પૂર્ણ થઈ ચૂકી છે. અને આ લગ્નમાં હવે જે કાંઈ વિધિઓ છે એ શરૂ થવા જઈ રહી છે. પહેલા મામેરું વિધિ, પછી હલ્દી અને મહેંદી સેરેમની, ત્યારબાદ હવે એક પછી એક એમ કહી શકાય કે સંગીત સંધ્યાથી માંડીને અનેક કાર્યક્રમો હવે શરૂ થવા જઈ રહ્યા છે. ત્યારે દોસ્તો, મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી હવે લગ્નના પવિત્ર બંધનમાં બંધાશે. ત્યારે રાધિકા મર્ચન્ટના લુક પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થતા હોય છે. અંબાણી પરિવારની આ અપડેટ્સ આશા રાખીએ છીએ તમને ગમી હશે. અને આ અંબાણી પરિવાર હવે લગ્નના પવિત્ર બંધનમાં જ્યારે ઉત્સવમાં સહભાગી થવાનો છે, ત્યારે દેશ અને દુનિયાની મોટી હસ્તીઓ પણ સામેલ થશે. ત્યારે નરેન્દ્ર મોદી પણ આ કાર્યક્રમને દીપાવવા પહોંચવાના છે. નરેન્દ્ર મોદી સાથે સંકળાયેલી આ વાતો એમના પર્સનલ કોઈ માહિતી પેજમાંથી શેર કરવામાં આવી નથી, પરંતુ આ માહિતી કેટલીક ન્યૂઝ રિપોર્ટ આધારિત હોય છે. માટે આ વિડીયો તમને ગમ્યો હોય છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરવાનું ના ભૂલતા. તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અંબાણી પરિવાર સાથે જોડાયેલી અપડેટ્સ અમે તમને આપતા રહીએ છીએ. ત્યારે વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરજો અને આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ધ ડીએ મોટિવેશનને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો,
જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા।